શું કહો? તમારા બેનનો ફોન આવ્યો તો? શું કહેતો હતા તે? આજ પૂનમ દર્શન કરવા આવે એમ? આતે ભલે ના આવો, આવું જ જોવા દર્શન કરવા તો રહેવાના અઠવાડિયું. આતે ભલે રે, અસલ મજાનો મેળો ભરાણો હ, ભાણિયાઓ ખુશ થઈ જશે, એ મજા આવશે, આપણા છોકરાને મજા આવે. એ ભાણિયાઓ જોડે હોય ને તો કંપની રે. હું કાઈ થઉં? અલે હું શું કરવા કાઈ થઉં? મન તો ગમો, એમના પપ્પાનું ઘર હોય, એ આવન રે, મન મજા આવે. પણ એમને પછી ટાઈમે તો ઉઠવું પડે ને. ટાઈમે એ લોકો 9-10 વાગે ઉઠ અને પછી એ લોકો એમને ચા પીવો તો બપોર કેટલા વાગે જમો? અને હું સવારે વહેલી ઉઠી ગઉં, પછી મારે બપોરે આરામ તો કરવો હોય ને. કારણ કે મેળામાં તો બધાય રાત્રે મજા કરી હોય, તો થાક તો લાગ્યો હોય ને બધાને. તો બસ એટલું કહી દેજો કે ટાઈમે ઉઠી જાય અને ટાઈમે ખાઈ લે. ભલે ફરીવારના બપોરે હોઈ જાય, એનો મને કશો વાંધો નહીં. હા, અને એના ભાણિયાનું કઈ બસ એના બેસી રહે. મારે કશું એક કોપું એમને નહીં કરતું. તમે મજા કરવા આવો ને મજા કરો. હાવ કહેજો તમે તારે ફોન કરી. પણ એટલું જ કઈ ફટાફટ પાર લાવો હો ને. પછી એ આરામ કરે ને હું એકલી હેરાન થઉં એવું ના કરો. હા, એટલું તમે કહી દેજો બસ. હા, બોલાવો જલ્દી કે વહેલા આવતા રહો ફટાફટ. આજ તો પાલખીએ નીકળવાની ખબર ને કેટલી પબ્લિક આવી હ, તો આપણી સોની તો આવે જ ને. બોલાવી દો તમે તારે. હા, કહી દો. હા, તારા ભાણિયા લઈને આવો હો, કહેજો. એકલા ના આવે દર્શન કરી જતા રહેશે કે મારે તો ઘેર ભાણિયા હો તો જતી રહો એવું કરશે. હા, લઈને આવજો. હા, બોલાવી દો.